વડોદરા જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી આશ્રમ નજીક આવેલી ઉખડિયા ખાડીમાં ભારે વરસાદ દરમિયાન સ્કૂલ વાહન ચાલક અજયભાઈ ઉર્ફે સંદીપભાઈ ધીરુભાઈ ગાવિન પાણીના પ્રચંડ વહેણમાં તણાઈ ગયા. ઘટનાના 30 કલાક બાદ પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. સતત વરસાદ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગ સહિત 40થી વધુ જવાનો બોટ અને અન્ય સાધનોની મદદથી સઘન શોધખોળ ચલાવી રહ્યા છે. ઘટના સમયે અજયભાઈની પીઠ પર બેઠેલી 11 વર્ષની વિદ્યાર્થીનીને સ્થાનિક ગ્રામજનોએ સમયસર બચાવી લેતા તેનો આબાદ બચાવ થયો. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને ઘટના સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચના આપી પરિવારને આશ્વાસન આપ્યું હતું. પ્રતિકૂળ હવામાન અને સતત વરસાદ વચ્ચે પણ બચાવ અને શોધખોળની કામગીરી અવિરત ચાલુ છે, જ્યારે સમગ્ર ધરમપુર પંથકમાં અજયભાઈ સલામત મળે તેવી પ્રાર્થના થઈ રહી છે. પણ સ્થળ પર આવી ગયા અમારા સરપંચ શ્રી દિનેશભાઈ અને ગામના આજુબાજુના આગેવાનો પણ અહીંયા તરત દોડી આવ્યા, પરંતુ અત્યાર સુધી આ બોડી અમને પત્તો લાગ્યો નથી. એ માટે અત્યારે ચારે બાજુથી આ બધું જ લોકો ચિંતામાં ગરકાવ થઈને આ તપાસ કામગીરી હાથ ધરી છે. એનડીઆરએફની ટીમ પણ આજે સાથે છે. 40 લોકોની એનડીઆરએફની ટીમ અને બીજા જે નગરપાલિકાના સ્ટાફ અને અત્યારે જે ચીચાઈ વેલવાચના યુવાનો એ પણ અત્યારે છેક જ્યાંથી આ પાર નદી સુધીના પોઝમાં બધે જ અત્યારે તપાસ કરી રહ્યા છે. અને હવે આશા છે કે ટૂંક સમયમાં આ બોડી મળી જશે, કેમ કે બધું જ પ્રયત્ન અત્યારે હાથ ધરવામાં આવ્યા છે. વહીવટીતંત્રમાં પણ અમે સતત મામલતદારશ્રી અને પીઆઈ સાથે સંપર્કમાં છે અને આજુબાજુના બધા જ લોકો એકબીજા સાથે પરિચિત છે અને આ માટે અત્યારે બધાએ જ પ્રયત્ન કર્યા છે અને વહેલામાં વહેલી તકે બોડી મળે એ માટેના પ્રયાસો થયા છે. પરિવારજનો માટે આપ શું એમને સાંત્વના માટે સંદેશ આપો? પરિવાર માટે એ દુઃખની ઘડી છે અને સ્વાભાવિક છે કે એમને ખબર છે કે અમારો પરિવારનો એક સભ્ય આજે ડૂબી ગયા છે અને એની જે આઘાતની લાગણી એ કોઈ સહન કરવા માટેની શક્તિ પણ નહીં હોય, આશ્વાસન માટે પણ શબ્દ નથી અને ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરીએ. બાકી આજે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે બોડી મળે એવી અપેક્ષા સૌ રાખી રહ્યા છે. મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ.